સોનું એટલે કે એકદમ સલામત રોકાણ, ખરું ને? પણ ક્યારેક એવું શું થાય છે કે એના ભાવ અચાનક જ નીચે આવવા લાગે છે? આ કોઈ નાની વાત નથી, એક મોટો કોયડો છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યમય ઘટાડા પાછળના કારણોની તપાસ કરીએ. તો મૂળ સવાલ એ જ છે કે ભાઈ, સોનાના ભાવ એકાએક કેમ ઘટી જાય છે? આ કોઈ સામાન્ય ઉતાર ચઢાવની વાત નથી. ચાલો આ તપાસ શરૂ કરીએ અને આ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. એક વાત સમજી લઈએ કે આની પાછળ કોઈ એક કારણ નથી હોતું. ના, એવું નથી. એની પાછળ તો ઘણા બધા આર્થિક પરિબળો એક સાથે કામ કરતા હોય છે. આપણે એક એક કરીને આ બધા સુરાગ એટલે કે કારણોને શોધીશું. તો આપણી તપાસના પહેલા તબક્કામાં આપણે એવા મોટા આંતરરાષ્ટ્રીય પરિબળો પર ધ્યાન આપીશું જે સોનાના ભાવ પર સીધી અસર કરે છે. આપણો પહેલો અને કદાચ સૌથી મોટો સુરાગ છે અમેરિકન ડોલર. તમને ખબર છે, આખી દુનિયામાં સોનાનો ભાવ ડોલરમાં નક્કી થાય છે. અને બસ આ જ વાત સોનાને ખૂબ જ સંવેદનશીલ બનાવી દે છે. આને બહુ સરળ રીતે સમજીએ. સોનું અને ડોલર સમજો કે એક સીસો પર બેઠા છે. જ્યારે ડોલર ઉપર જાય એટલે કે મજબૂત થાય ત્યારે સોનું નીચે આવે છે. કેમ? કારણ કે રોકાણકારો વિચારે છે કે અરે, ડોલરમાં વધુ ફાયદો છે, એટલે લોકો સોનું વેચીને ડોલર ખરીદવા લાગે છે. અને બસ માંગ ઘટી એટલે ભાવ પણ ઘટ્યા. સારું, હવે બીજો વૈશ્વિક સુરાગ આ જોડાયેલો છે અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વના નિર્ણયો સાથે, ખાસ કરીને વ્યાજ દરોને લગતા નિર્ણયો. અહીં ખરી મજાની વાત છે. સોનામાં રોકાણ કરવાથી કોઈ વ્યાજ નથી મળતું, બરાબર? હવે જ્યારે બેન્કો અને બોન્ડ જેવા બીજા રોકાણો પર ઊંચું વ્યાજ મળતું હોય તો રોકાણકારોને ત્યાં વધુ ફાયદો દેખાય છે. એટલે તેઓ સોનું વેચીને એવી જગ્યાએ પૈસા રોકે છે જ્યાંથી કંઈક નિયમિત આવક મળતી રહે. ચાલો હવે આપણે દુનિયાના બજારમાંથી થોડા સ્થાનિક બજાર તરફ આવીએ અને જોઈએ કે અહીં કયા પરિબળો સોનાના ભાવ પર અસર કરે છે. આપણો ત્રીજો સુરાગ છે ધમધમતું શેર બજાર. જ્યારે શેર બજારમાં જબરદસ્ત તેજી હોય ત્યારે રોકાણકારો માટે સોના કરતાં શેર બજાર એક વધુ આકર્ષક અને નફાકારક વિકલ્પ બની જાય છે. સોનાને હંમેશા સેફ હેવન એટલે કે એક સુરક્ષિત આશરો માનવામાં આવે છે. મતલબ કે જ્યારે અર્થતંત્રમાં ડરનો માહોલ હોય ત્યારે લોકો દોડીને સોનામાં પૈસા રોકે છે. પણ જ્યારે શેર બજાર સારું ચાલી રહ્યું હોય, જે એક સારા આત્મવિશ્વાસની નિશાની છે, ત્યારે લોકો સોનામાંથી પૈસા કાઢીને વધુ વળતર મેળવવા શેર બજાર તરફ જાય છે. હવે એક એવા સુરાગની વાત કરીએ જેની અસર બહુ જ ઝડપી અને મોટી હોય છે, ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં સોનાની મોટા પાયે આયાત થાય છે. ત્યાં સરકારી ટેક્સ નીતિ ભાવમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે. હવે આ આંકડો જુઓ, 5,000 રૂપિયા. વિચાર કરો, સરકાર ખાલી એક નિર્ણય લે કે ચાલો આયાત ડ્યુટી ઘટાડી દઈએ અને સીધા જ 10 ગ્રામ સોના પર 5,000 રૂપિયા જેટલો ભાવ ઘટી શકે છે. આટલી મોટી અસર! આના પરથી સમજાય છે કે ટેક્સમાં થતો ઘટાડો કેટલો શક્તિશાળી હોઈ શકે છે. સારું, હવે આપણે કેટલાક એવા મૂળભૂત આર્થિક સિદ્ધાંતો પર આવીએ જે માત્ર સોના પર જ નહીં પણ કોઈપણ વસ્તુના ભાવ પર લાગુ પડે છે. પાંચમો સુરાગ આ તો આપણે બધાએ સ્કૂલમાં ભણ્યા છે, માંગ અને પુરવઠાનો નિયમ. આ સિદ્ધાંત સોનાના બજાર પર પણ બરાબર લાગુ પડે છે. આને સમજીએ. જો બજારમાં સોનાનો પુરવઠો વધી જાય, માની લો કે કોઈ નવી ખાણ મળી, તો ભાવ ઘટશે. એવી જ રીતે જો લોકોની ખરીદી ઓછી થઈ જાય, જેમ કે લગ્નની સિઝન ના હોય ત્યારે, તો માંગ ઘટી જવાને કારણે પણ ભાવ નીચે આવે છે. એકદમ સીધું ગણિત છે. અને હવે આપણો છેલ્લો સુરાગ. આ સુરાગ દુનિયામાં શાંતિ અને સ્થિરતાને સીધો સોનાના ભાવ સાથે જોડે છે. આ એકદમ સીધો સંબંધ છે. જ્યારે પણ દુનિયામાં ક્યાંય યુદ્ધ કે તણાવ જેવી સ્થિતિ બને ત્યારે લોકોમાં ડર ફેલાય છે અને આ ડરને કારણે લોકો સોનામાં રોકાણ કરે છે, જેથી ભાવ આસમાને પહોંચે છે. પણ જેવી જ શાંતિ પાછી આવે છે અને ડર ઓછો થાય છે, સોનાના ભાવ ફરીથી નીચે આવવા લાગે છે. તો આપણે અત્યાર સુધીમાં બધા અલગ અલગ સુરાગ ભેગા કર્યા. હવે સમય છે એ સમજવાનો કે આ બધાની પાછળનો મુખ્ય વિચાર શું છે. આપણે ડોલરની વાત કરી, વ્યાજ દરોની વાત કરી, શેર બજાર અને વૈશ્વિક શાંતિની પણ વાત કરી. આ બધા જ સુરાગ એક જ મૂળભૂત ભાવના તરફ ઇશારો કરે છે. બસ આ વાક્ય આપણી આખી તપાસનો સાર છે. સોનાની સાચી ચમક દુનિયામાં ફેલાયેલા ડર અને અસ્થિરતા ઉપર ટકેલી છે. જેવો આત્મવિશ્વાસ અને સ્થિરતાનો માહોલ બને છે, સોનાની ચમક ફિક્કી પડવા લાગે છે.
આ જ છે આખા રહસ્યનો જવાબ. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે સોનાના ભાવને કઈ વસ્તુઓ અસર કરે છે, ત્યારે ભવિષ્યમાં બનતી ઘટનાઓનું અવલોકન કરવું વધુ રસપ્રદ બની જશે ને? આ સમજ સાથે બજારને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે.